હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા બાળકોના ફેવરેટ પેરી પેરી ટોમેટો નાચોસ બનાવીશું, જે તમે 10થી 15 દિવસ માટે એક એરટાઇટ ડબ્બામાં આરામથી સ્ટોર કરી શકો છો. અને આ નાચોસમાં આપણે મેંદાનો લોટનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે આજે આ નાચોસની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. અને ખાસ કરીને તેમાં ટોમેટો અને પેરી પેરીનો ટેસ્ટ તો બહુ જ સરસ એવો આવશે અને બાળકોને તો બહુ જ ભાવશે. અને આ પેરી પેરી નાચોસને તમે બહાર પિકનિકમાં લઈ ગયા હોય કે સાંજના નાસ્તા માટે કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો તમને મારી આ પેરી પેરી ટોમેટો નાચોસની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ સ્વાદિષ્ટ એવા બાળકોના ફેવરિટ પેરી પેરી ટોમેટો નાચોસ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે, જે 10થી 15 મિનિટમાં જ ફક્ત બનીને તૈયાર થઈ જાય છે. અને કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ તમે આસાનીથી આ નાચોસને બનાવી શકો છો. અને આ નાચોસને તમે ચા સાથે કે અથવા તો ટોમેટો સાલ્સા સાથે પણ ખાઈ શકો છો. એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને આ નાચોસમાં હું કોઈ પણ જાતનો મેંદાનો લોટનો ઉપયોગ, રવો, ચોખા કે મકાઈના લોટનો ઉપયોગ કર્યા વગર આ નાચોસ બનાવી રહી છું. તો તેના માટે સૌથી પહેલાં એક મોટું મેં અહીંયા વાસણ લીધું છે. હવે સૌથી પહેલાં અહીંયા 2 મોટા ટમેટાં લીધા છે અને ટમેટાને મેં ખમણીને લીધા છે. અહીંયા તમારે ટામેટાની પ્યુરી કરવી હોય તો પણ લઈ શકો છો. અહીંયા 2 ટમેટાં લીધા છે મેં. જો નાના હોય તો તમે 3 ટમેટાં પણ લઈ શકો છો. પણ અહીંયા મોટા એવા ટમેટાં હતા એટલે માત્ર મેં 2 નંગ જેટલા જ ટામેટાં લીધા છે અને તેને સારી રીતના ખમણી લીધા છે. હવે તેમાં મસાલા ઉમેરીશું. તો અહીંયા મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલો પેરી પેરી મસાલા ઉમેરીશું. તેનાથી આ નાચોસનો સ્વાદ છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે અહીંયા મેં લીધો છે 2 બાઉલ જેટલા ઘઉંનો ઝીણો લોટ, જે નોર્મલી આપણે રોટલીના લોટમાં ઉપયોગ કરીએ છીએ તે જ લોટને મેં ઉપયોગ લીધો છે. અત્યારે મેં 2 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે. જો વધારે જરૂર પડે તો આગળ આપણે લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલો અજમો લીધો છે અને અજમોને આવી રીતના હાથ વડે વાટી અને તેમાં ઉમેરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. અહીંયા અજમાની સાથે તમારે થોડું એવું જીરું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે, પણ અત્યારે હું માત્ર અજમો જ ઉમેરી રહી છું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મળમાં માત્ર 2થી 3 ચમચી જેટલું જ તેલ ઉમેરીશું. આ નાચોસ બનાવવામાં મળની કોઈ વધારે એવી જરૂર નથી પડતી. હવે બધી જ સામગ્રીઓને હાથ વડે ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જ આપણે જો પાણીની જરૂર લાગે તો જ પાણી ઉમેરીશું. એ પણ થોડું થોડું હાથ વડે જ પાણી ઉમેરીશું. વધારે પાણી ન ઉમેરાઈ જાય, ખાસ એ વાતનું ધ્યાન રાખીશું, કારણ કે આપણે ટમેટાનો પલ્પ લીધો છે તેનાથી જ લોટ છે એ સારી રીતના બંધાઈ જશે. તો હવે સારી રીતના બધા જ લોટને મેં મિક્સ કરી લીધો છે. હવે મને થોડા એવા લોટની જરૂર લાગી એટલે મેં ફરીથી અડધા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અહીંયા તમે ઘઉંનો લોટ અને મેંદો બંને મિક્સ સાથે લેવો હોય તો પણ લઈ શકો છો, અથવા તો તમે મકાઈનો લોટ ઉમેરવો હોય તો બી તમે ઉમેરી શકો છો. તો અત્યારે હું માત્ર ઘઉંના લોટમાંથી જ આ નાચોસ બનાવી રહી છું. હવે મને થોડું એવી પાણીની જરૂર લાગી એટલે મેં હાથમાં થોડું એવું પાણી લઈ અને સારી રીતના ટાઈટ એવો લોટ બાંધી લઈશું. અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, લોટ છે એ લૂઝ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે આપણે પછી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું તો વધારે લૂઝ થઈ જશે. તો બની શકે એટલો લોટને ટાઈટ રાખીશું. અહીંયા મારે થોડો એવો લોટ લૂઝ થઈ ગયો હતો, એટલે તમે ખાસ મારી જે ભૂલ થઈ હતી એ તમારાથી ન થાય, એટલે બની શકે એટલો ટાઈટ લોટ બાંધશો તો તમને વણવામાં પણ સરળતા રહેશે અને નાચોસ પણ સરસ બનશે. એ થોડો એવો મેં કોરો લોટ ઉમેરી અને મસ્ત એવો એને લોટને મેં ટાઈટ બાંધી લીધો હતો. હવે થોડું એવું 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને સારી રીતના એને કેળવી લઈશું અને એક ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે એને રેસ્ટ આપીશું, જેથી લોટ છે એ સારી રીતના સેટ થઈ જશે. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના સેટ થઈ ગયો છે. ફરીથી એને સારી રીતના કેળવી લઈશું. હવે થોડું એવું હાથમાં મેં તેલ લીધું છે. તેલ લીધા બાદ એને આવી રીતના ફરીથી મસળી લઈશું.
હવે તમે જોઈ શકો છો લોટને મેં સારી રીતના કેળવી લીધો છે. હવે એક મોટો એવો લુવો લેશું. તમે જોઈ શકો છો મેં આટલો મોટો લુવો લીધો છે અને પાટલી ઉપર થોડો એવો ઘઉંનો કોરો લોટ ડસ્ટ કરી અને ખૂબ જ પાટલાની સાઇઝ જેવડી એકદમ મોટી અને પતલી એવી રોટલી વણી લઈશું. અહીંયા તમારે નાની એવી રોટલી વણીને કરવી હોય તો બી કરી શકો છો. તો એમાં થોડો વધારે સમય લાગી શકે, એટલે હવે પાટલાના સાઇઝની હું મોટી અને એકદમ પતલી એવી રોટલીની જેમ વણી લઈશ. બની શકે એટલી મોટી અને એકદમ પતલી એવી આરપાર તમારો હાથ દેખાય ને એટલી પતલી વણવાની છે. જે બજારમાં પેકેટ તમે નાચોસ ખાઓ છો એકદમ પતલા અને ક્રિસ્પી બનીને હોય છે, તો તેવી જ રીતના આપણે એકદમ પતલી એવી રોટલી વણી લઈશું. તો તમે જો તમને બતાવું તો એકદમ આવી રીતના મેં પતલી રોટલી વણી લીધી છે અને એકદમ પાટલાના સાઇઝની મોટી મેં રોટલી વણી છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવી રોટલી મેં વણી લીધી છે અને એકદમ પતલી એવી વણી લીધી છે. હવે તેને કટ કરીશું. તો અહીંયા તમે ચપ્પુની મદદથી પણ કટ કરી શકો છો, પણ અહીંયા મેં પિઝા કટરની મદદથી હું આવી રીતના કટ કરી લઈશ. તો સૌથી પહેલાં આવી રીતના આપણે આડા કટ કરી લઈશું. હવે કટ થઈ ગયા બાદ ઉપર અને નીચેના ભાગની જે સ્ટ્રીપ છે એને આપણે સાઈડમાં કરી લઈશું અને આવી રીતના ટ્રાયંગલ શેપમાં આપણે એને કટ કરી લઈશું. તો આવી જ રીતના બધા જ નાચોસને હું ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈશ. અને અહીંયા મેં રોટલી વણી ત્યારે ફોકની મદદથી આવી રીતના થોડાક એવા ડોટ કરી લીધા હતા, જે તમને દેખાડવાનું રહી ગયું. જે એવી રીતના કરવાથી આપણા નાચોસ છે એ ફૂલશે નહીં. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આવી રીતના બધા જ ટ્રાયંગલ શેપમાં હું નાચોસને કટ કરી લઈશ. તો છે ને ખૂબ જ સરળ આ નાચોસ બનાવવું. તમારે મલ્ટીગ્રેન નાચોસની રેસીપી જોતી હોય તો પણ મારી ચેનલમાં છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. એકદમ હેલ્ધી રીતે બનાવીને તૈયાર થયા છે. હવે આવી જ રીતના બધા જ નાચોસને મેં કટ કરી લીધા છે. હવે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મેં મૂકી દીધું હતું પહેલેથી. અને આ નાચોસને એકદમ હાઈ ફ્લેમ પર ઉપર નથી તળવાના, એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે એને તળીશું. હવે આપણું તેલ છે એ ખૂબ જ સારી રીતના ગરમ થઈ ગયું છે. 1 બાય 1 બધા જ નાચોસને તેમાં ઉમેરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે આ નાચોસને લાઇટ બ્રાઉન કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. જો વધારે હાઈ ટેમ્પરેચરવાળું તેલ હશે તો નાચોસ છે એકદમ લાલ થઈ જશે અને એકદમ સારો એવો કલર પણ નહીં આવે અને ટેસ્ટ પણ સારો નહીં આવે અને ખાવામાં પણ ચવળ લાગશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પાસે એટલે અંદરથી સારી રીતના કૂક થઈ જશે અને ઉપરથી પણ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આ નાચોસને તમે સાંજે નાસ્તામાં ચા કે કોફી સાથે પણ ખાઈ શકો છો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો મારા કહેવાથી એકવાર ચોક્કસથી ઘરે બનાવજો, ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે. એટલા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. હવે એને બીજી સાઈડ ચારાની મદદથી પલટાવી લઈશું અને બંને સાઈડ લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું.
અને થોડી વારે આવી રીતના ચારાથી એને પલટાવતા રહીશું, કારણ કે આપણે નાચોસ છે એકદમ પતલા વણ્યા છે એટલે તરત જ જો વધારે તળાઈ જશે તો એ બળી જશે. માટે આવી રીતના થોડી વારે એને પલટાવતા જશું અને તળતા જશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ક્રિસ્પી તળાઈ ગયા છે અને મસ્ત એવો કલર પણ આવી ગયો છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બધું જ તેલ નીતરી જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બીજા બધા નાચોસને પણ હું ફ્રાય કરી લઈશ. અને આ નાચોસ બનાવવામાં કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો. ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ ફક્ત 10થી 15 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો બીજા નાચોસ પણ ફ્રાય થઈ ગયા છે. હવે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધા જ નાચોસ છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તમે જોઈ શકો છો બધા જ નાચોસ છે સારી રીતના ફ્રાય થઈ ગયા છે. હવે તુરત જ ગરમ હોય ત્યારે જ તેમાં આપણે પેરી મસાલો ઉમેરીશું અને તમને હાથ વડે તોડીને બતાવું તો એકદમ ક્રિસ્પી અને તરત જ ભૂકો થઈ જાય છે. મીન્સ કે આપણું મણ છે એ પરફેક્ટ હતું અને આપણે તળિયા પણ પરફેક્ટ ટેમ્પરેચર ઉપર તળિયા છે. હવે ગરમ હોય ત્યારે જ ઉપરથી આપણે 1 ચમચી જેટલો પેરી મસાલો ઉમેરીશું કે પછી 1 ચમચીથી થોડોક એવો વધારે ઉમેરીશું. અહીંયા પેરી મસાલો આપણે લોટ બાંધ્યો હતો ત્યારે પણ ઉમેર્યા હતા અને ઉપરથી પણ ઉમેરીશું, જેથી ટેસ્ટ છે એ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ. ગરમ હશે તો ઉમેરશો તો આપણે નાચોસની સાથે સારી રીતના મિક્સ થઈ જશે. હવે ઠંડા થઈ ગયા બાદ તમે એને એરટાઇટ ડબ્બામાં ભરી 10થી 15 દિવસ માટે ખૂબ જ આસાનીથી સ્ટોર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને તમે ક્યાંય ફરવા ગયા હો તો ત્યારે પણ તમે એને સાથે લઈ જઈ શકો છો. એ બગડતા પણ નથી અને સારી રીતના લાંબા સમય સુધી પણ તમે સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે મસ્ત મજાના બાળકોના ફેવરિટ ટોમેટો પેરી નાચોસ, જે તમે ખૂબ જ સરળતાથી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો કેવી લાગી મારી આજની આ પેરી ટોમેટો નાચોસની રેસીપી મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.